તમારા ગળામાં સર્પ, મહારાજ તમને પ્રવેશ ન મળે તો ગમે તે રસ્તો કરો. અને ત્યારે માં પાર્વતીએ કહ્યું તો મહારાજ તમે ગોપી બનો તો મેળ ખાય. એમ ગોપી બની જાઓ, પણ મારે રાસલીલાના દર્શન કરવા. અને મારો મહાદેવ જોજો જટાને બરાબર હરખી કરી, અંગ ઉપરથી ભભૂતિ દૂર કરી. અને એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયાના જેટલા દેવ હોય ભલે હોય, પણ મારા મહાદેવ જેવો કોઈ દેવ નથી. બધા દેવતાઓને મારા વંદન. જ્યારે ભગવાન શિવને પરણાવવા માટે જવાતા હિમાલયને ત્યાં, ત્યારે ગણો હતા ને, એને ગંગાજળના મટકા ભરી ભરી જટાને બરાબર હરખી કરી અને મુખ ઉપરથી ભભૂતિ ઉતારી અને ગંગાજળ નાખ્યું. જોજો ભભૂતિના પડના પડ મુખ ઉપર ચડી ગયેલા. કારણ કે આને સ્નાન હિમાલયમાં સ્નાન ક્યાં કરવા જાય, રોજ ભભૂતિ ચોળે, એ શરીર ઉપર ભભૂતિના પડ નીકળી ગયેલા. અને જ્યારે ગંગાજળથી આ સાફ થયું ને, ત્યારે ગણો આમ ચક થઈ ગયા. અરે મારા બાપ, તારા જેવો તો કોઈ રૂપાળો દેવ નથી, મારા મહાદેવ જેવો કોઈ રૂપાળો દેવ નથી.